નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બગદાણા મુદ્દે ફરી વિવાદ થયો છે એવું કહી શકાય. બગદાણામાં જે કંઈ ચાલી રહ્યું છે તેમાં જામીન મળ્યા છે જે આરોપીઓ હતા, જેલમાં હતા, પણ જેલમાં પણ વિવાદ થયો છે. જેલમાં જે એમને છોડવામાં આવે છે તેને લઈને વિવાદ થયો છે. અમારા રિપોર્ટર છે યશપાલસિંહ, તેઓ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છે, પણ આ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ શું કહે છે તે વિશે તેમની સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ વિવાદ થામી નથી રહ્યો અને જેલમાંથી છોડવા અમને જામીન આપ્યા છે, પણ ત્યાં પણ વિવાદ થયો છે. એટલે પહેલાં થોડી પૂર્વ ભૂમિકા અને પછી આ વિવાદ શું છે એની વાત. બગદાણાનો મુદ્દો તો આમ તો બધાને જ ખબર છે કે બગદાણામાં નવનીત બાલદિયા નામના એક યુવાન ઉપર હુમલો થાય છે અને હુમલો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે કરાવ્યો હોવાનો આરોપ લાગે છે. સ્થાનિક પોલીસ જયરાજ માટે બહુ સહાનુભૂતિ રાખતી હતી અને જયરાજને ક્લીન ચીટ આપે છે અને પછી મામલો ગાંધીનગર પહોંચે છે. આ મામલામાં એસઆઈટીનું ગઠન થાય છે અને એસઆઈટીએ હવે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. જયરાજ આહિર અત્યારે ભાવનગરની ડિસ્ટ્રિક્ટ જેલમાં છે. દર્શકોને આપણે થોડાક નિયમોની પણ માહિતી આપતા જઈશું. આપણે ત્યાં જે વ્યવસ્થા છે એમાં આમ તો મુખ્યત્વે 3 પ્રકારની જેલ છે. એક સેન્ટ્રલ જેલ છે જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 4 સેન્ટ્રલ જેલો છે. એના પછીના ક્રમાંકે આવે છે ડિસ્ટ્રિક્ટ જેલ. દરેક જિલ્લામાં એક ડિસ્ટ્રિક્ટ જેલ છે જે મોટા જિલ્લા છે અને જે નાના જિલ્લા છે ત્યાં સબ જેલ છે. બરાબર. તો ભાવનગરની ડિસ્ટ્રિક્ટ જેલ છે અને ભાવનગરની ડિસ્ટ્રિક્ટ જેલની અંદર જયરાજ આહિર અત્યારે છે. હવે વિવાદ શું થયો? આમ તો આને વિવાદ ન કહીએ તો પણ ચાલે એવું છે, કારણ કે આ જે રોજબરોજ ઘટના ઘટતી હોય એને વિવાદ શું કામ કહેવો, પણ છતાં પણ આવું બધી જ જેલોમાં બને છે. અહીંયા પણ બન્યું છે, પણ આપણા રિપોર્ટર ને બીજા રિપોર્ટર ત્યાં હાજર હતા માટે એ સમાચાર બને છે. વાત એવી છે કે જયરાજ આહિર જ્યારે જેલમાં છે ત્યારે નિયમ પ્રમાણે જયરાજ આહિર સાથે લોહીનો સંબંધ હોય એવી જ વ્યક્તિ અઠવાડિયામાં એક વખત માત્ર 15 મિનિટ માટે મળી શકે. એના માટે પણ એમણે અગાઉથી નોંધણી કરાવવી પડે અને મુલાકાત રૂમ છે. મુલાકાત રૂમની અંદર એવી વ્યવસ્થા છે કે એક તરફ કેદી હોય, એક તરફ એના સગા સંબંધી હોય અને વચ્ચે લોખંડની જાળી હોય. થોડું અવાજ ખરાબ છે એટલે દર્શકોને એવું લાગશે કે આજે આવું છે, કહી દઈએ શરદી ઉધરસ છે એના કારણે અવાજ ખરાબ છે. તો એ રીતના મુલાકાત રૂમમાં જ મુલાકાત લેવાની હોય છે. પણ અહીંયા એવું બન્યું કે જ્યારે પત્રકારો આપણા રિપોર્ટર ત્યાં હાજર હતા, યશપાલસિંહ ચૌહાણ. યશપાલસિંહ ખૂબ સરસ કામ કર્યું છે. આખી ઘટનાનું રિપોર્ટિંગ બહુ બારીકાઈથી કર્યું છે. ઘણા બધા લોકોને, મિત્રોને એવું કહેવું છે કે એ લોકોનો સૂર એવો હોય છે કે તમે આનું વધારે પડતું રિપોર્ટિંગ કરો છો. આ વાત સાચી છે. અમારે બંને પક્ષોનું કરવું છે. અમારે કોળી સમાજનું પણ રિપોર્ટિંગ કરવું છે, અમારે માયાભાઈ આહિરનો પણ મત જાણવો છે. પણ આ મુદ્દે માયાભાઈ આહિર બોલવા તૈયાર નથી એટલે એક તરફની સ્ટોરી આવી રહી છે અને અમારા જે રિપોર્ટર છે યશપાલસિંહ ચૌહાણ એ ખૂબ ઉત્સાહી છે. એ બારીક બારીક વસ્તુનું સરસ રિપોર્ટિંગ કરી રહ્યા છે. હવે જ્યારે જેલ ઉપર આપણા રિપોર્ટર, બીજા રિપોર્ટર ઊભા હતા ત્યારે એક દ્રશ્ય કેમેરામાં રેકોર્ડ થાય છે અને દ્રશ્ય એવું હતું કે ત્યાંનો એક નામાંકિત વ્યક્તિ છે જે જમીન દલાલીના વ્યવસાયમાં છે. માયાભાઈ આહિરના જમાઈ છે. એ 6 વાગીને લગભગ 5:38 કે એવો કોઈ સમય છે, આપણા રિપોર્ટરે નોંધ્યું છે. જેલમાં આવે છે એટલે જેલના મુખ્ય પ્રવેશ દ્વારથી એ તેમાં પ્રવેશ કરે છે. લગભગ અડધો કલાક કે 40 મિનિટ અંદર રોકાય છે અને પછી એ બહાર આવે છે. આ બધું જ કેમેરામાં કેદ થયું. નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે જેલના મુખ્ય દરવાજામાંથી કેદી સિવાય કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં. પણ આ લોકો અંદર સુધી ગયા અને એનો અર્થ અંદર શેના માટે ગયા હોય એ બહુ સ્વાભાવિક છે કે જયરાજ આહિરને મળવા જ ગયા હોય. માયાભાઈ આહિરના જમાઈ છે એ જયરાજને જ મળવા ગયા હોય. પણ આ ઘટના જ્યારે કેમેરામાં કેદ થઈ ત્યારે જેલ અધિકારીઓ થોડા તણાવમાં આવ્યા. એવું બચાવ કરવા લાગ્યા કે પહેલાં તો એ આવ્યા જ નથી, મળ્યા જ નથી, આવી જ ન શકે, નિયમ ના પાડે છે.
પણ આપણે જ્યારે રિપોર્ટર કોઈ અમારી પાસે જ કેમેરામાં કેદ થયેલું છે ત્યારે ત્યાંના જેલર છે એ વાત કરવા પણ તૈયાર થયા કેમેરા સામે. પણ સૌથી પહેલાં જે સગાઓ જેલમાં આવ્યા એની સાથે અગત્યનો એક મુદ્દો એવો છે કે અમરેલીના એક પીઆઈ છે સંજય ખમલ કરીને, એ પણ આવે છે. અચ્છા. હવે એ કયા કામે આવ્યા તો એમને ખુલાસો એમને કરવો પડશે કે અમરેલીનો કોઈ કેદી ત્યાં હતો કે નહોતો. બરાબર. હતો તો કયા ગુનાના કામે એ તપાસ માટે આવ્યા હતા, અને જો નહોતો તો કયા કામે આવ્યા હતા, કારણ કે આ બધું સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. તો સંજય ખમલ ત્યાં કેમ હતા એ બહુ અગત્યનો મુદ્દો છે. પહેલાં દ્રશ્ય આપણે બતાડી દઈએ. સંજય ખમલ આવે છે અને જયરાજ આહિરના પરિવારજનો જેલના દરવાજામાં જાય છે, બતાડી દઈએ. હવે આ દ્રશ્યો લોકોએ જોયા, દર્શકોએ જોયા. હવે જેલર શું કહે છે એ પણ સાંભળી લઈએ. બગદાણા કેસના આરોપીને 7 આરોપીને છોડવામાં આવ્યા છે. અચ્છા સર, કેટલા લોકોનું બીડું અત્યારે આપણને મળ્યું છે? 7 જણાનું બીડું આવ્યું હતું, 7ને રિલીઝ કરી દીધા છે. અચ્છા સર, મહુવાની નામદાર કોર્ટ દ્વારા જે 7 લોકો છે, સાથે જ ઉત્તમ બાંભણિયાનું પણ બીડું આપવામાં આવ્યું છે, તો તેને છોડવામાં કેમ નથી આવ્યા? જ્યાં ના બધાને છોડવામાં આવ્યા છે. ઓકે સર, કેટલા વાગે આપણને બીડું મળ્યું હતું? 8 વાગ્યાની આસપાસ મળ્યું છે. અચ્છા સાહેબ, આમ કોર્ટનો કે જેલનો નિયમ શું હોય છે? કેટલા વાગે મોડું બીડું મળે તો આપણે આરોપીને છોડી શકીએ? ઓવરક્રાઉડિંગની હિસાબે અત્યારે ટોટલ જેલમાં વધારે છે, કેમ કે 382ની કેપેસિટીમાં છે, 329નું ટોટલ છે. બરાબર. એ પ્રમાણે એને જે દૂરથી આવતા હોય છે, નામદાર કોર્ટના હુકમથી આવતા હોય, જો નામદાર કોર્ટ છોડતી હોય તો અમે છોડી નામદાર કોર્ટનો આજ્ઞાનું પાલન કરીએ છીએ અને છોડી છે. સર, એવો પણ નિયમ હોય છે કે 6 વાગ્યા સુધીમાં જો બીડું મળે તો જ આપણે અન્ય આરોપીને છોડતા હોય છે? ના, ઓવરક્રાઉડિંગની હિસાબે બધા આરોપીને છોડી જ છે અત્યારે ભાવનગર જિલ્લા જેલમાં છોડી જ છે. અચ્છા સર, એક એવી પણ અત્યારે ચર્ચા જાગી છે કે માયાભાઈ આહિરના જમાઈ છે, તેની સાથે અન્ય શખ્સ છે, તેઓ સીધા જેલની અંદર છે, તે મળવા માટે પહોંચી ગયા હતા જયરાજ આહિરને. ના, એ બધું ખોટી વાત છે, એવું કશું છે નહીં. અચ્છા સર, વિડીયો છે તે સામે આવ્યા છે જ્યારે તેઓ અંદર 5 વાગ્યાને 31 મિનિટે અંદર એન્ટ્રી લે છે. સર નાજી, એવું કશું નથી. એ ગેટ ઉપર આવ્યા છે, પૂછવા આવ્યા છે ને ગેટ ઉપરથી જતા રહે છે, એવું જાણવા મળ્યું છે. હું તો બંધી કરાવતો, ટોટલ જેલ બંધ કરાવતો એટલે અંદર હતો, અને મેં ગેટ આવીને પૂછ્યું. જેલની અંદર પ્રવેશેલો છે? ના, એવું નથી. ગેટ ઉપર પૂછીને ગેટ ઉપરથી જતા રહે છે. એ બીડા માટે જ આવેલા હતા, જાણવું પૂછ્યું છે, બીડા માટે છોડવા માટે ગયા હતા, પણ ગેટને બહાર પહોંચીને જતા રહે છે ને. સર, કોનું બીડું લઈને તે લોકો આવ્યા હતા? બીડા પૂછવા માટે, બીડા માટે આવ્યા હતા. અચ્છા સર, નોર્મલી રીતે કોઈ આરોપીના સગા સંબંધી હોય તો જેલનો જે ગેટ છે ત્યાં નાનો હોલ છે, ત્યાંથી પૂછપરછ થતી હોય છે, તો સાહેબ આ લોકોને કેમ જેલમાં એન્ટ્રી આપવામાં આવી? ના, જેલમાં ગેટ ઉપરથી, બારી ઉપરથી જ એન્ટ્રી પૂછીને જ જવા દીધા છે. અચ્છા સર, જેલમાં અંદર ગયા છે તેવી પણ ચર્ચા છે. સાથે જે હત્યાના આરોપીના આજે આપણે સાંજે છોડ્યા હતા તેની પાછળ છે, તેઓ બંને જે લોકો છે તે બહાર આવી જાય છે સાહેબ. ના, એ બધી ખોટી વાત છે. એવું કશું નથી. જે હત્યાના આરોપી છોડ્યા એની સાથે ઊભા હતા, એને મળવા આવ્યા હશે. સર, આ બાબતે આપણે કોઈ સીસીટીવી ને તે તપાસ કરશું જેલમાં? આજે જે તપાસ કરી લીધી છે, એવું કશું છે નહીં. એ બહારથી જ જતા રહે છે, બહારથી જ આવ્યા છે ને બહારથી ગેટ ઉપરથી જતા રહે છે. પૂછીને સાહેબ, મંજૂરી લઈને આવ્યા હતા, આપને મળ્યા હતા, એટલે વાત સાચી છે? આ બંને લોકો જે જેલમાં અંદર આવ્યા હતા તે વાત? નાજી, એવું નથી. ગેટ ઉપર જ આવ્યા હતા, ગેટ ઉપર પૂછીને જતા રહ્યા છે. બરોબર. બીજું કશું છે નહીં. કોઈની મુલાકાતે આવ્યા નથી. અચ્છા સાહેબ, કેના બીડા માટે તેઓ આવ્યા હતા પૂછપરછ કરવા? એ બધા રાતે છૂટે, આ બીડા 7 લોકો છૂટે છે એ માટે જ આવ્યા હતા, પૂછપરછ માટે હતા ગેટ ઉપર, કે ભાઈ આપણે રાતે છોડે છે તો કે હા ભાઈ, ઓવરકાઉન્ટની હિસાબે અમે રાતે અહીંયા છોડી છીએ. અચ્છા સર, તેમના નામ આપણે કઈ એન્ટ્રી પાડી છે? કોણ આવ્યું? નહીં, ગેટની અંદર, જેલની અંદર આવ્યો તો એન્ટ્રી પાડી. બરોબર. બહારથી જતા રહે તો કોઈ એન્ટ્રી પાડતા નથી ગેટ ઉપર. જેલના સીસીટીવી ચાલુ છે? હાજી, ચાલુ છે. ઓકે સર. જેલરનો બચાવ એવો છે કે એ ગેટ ઉપર હતા નહીં, ગેટની અંદર હતા. આ લોકો અંદર આવ્યા જ નથી. આપણી પાસે દ્રશ્યો છે. આ જે જેલર છે એમનો ભૂતકાળ બહુ ભવ્ય છે, એટલે ફરી વખતે કોઈ ભવ્ય ભૂતકાળનું સર્જન કરવા આવ્યા હોય ભાવનગરમાં એવું લાગી રહ્યું છે. આપણા અધિકારી, આપણા રિપોર્ટરે સતત જેલ અધિકારીઓ શું કહેવા માગે છે એના માટે તમામ અધિકારીઓને એમણે ફોન કર્યા હતા, પણ આ મુદ્દે બધાને સાપ સૂંઘી ગયો હોય એવી સ્થિતિ છે. આમ સવાલ અહીંયા એવો છે કે જયરાજ આહિરને
જેલમાં જે કંઈ સગવડો મળી રહી છે. આવી ગુજરાતની જેલોમાં ઘણા બધા કેદીઓને કોઈક ને કોઈક કારણે મળતી હોય છે. આમાં જયરાજ આહિરને મળી રહી છે ને અત્યારે જયરાજ આહિરનો મુદ્દો સળગતો છે, માટે અત્યારે આ સમાચાર બન્યા છે. બીજો મુદ્દો આવી રીતે જ આવ્યો છે કે બીડું જે લઈને આવ્યા એટલે જામીન મળે ને પછી એ 8 વાગ્યા હતા, એટલે આમ તો સામાન્ય રીતે 6 વાગ્યા પછી આવી રીતે નથી મુક્ત કરાતા, પણ 8 વાગે એમની બહાર આવે છે. તો એ મુદ્દે શું છે જેલના નિયમો? જેલનો નિયમ છે કે બંદી ખુલી અને બંદી બંધ થઈ, આવા 2 શબ્દો છે. બંદી ખુલવી એટલે શું કે જ્યારે સૂર્યોદય થાય ત્યારે બેરેકમાં રહેલા કેદીઓને એની બેરેકમાંથી બહાર કાઢવામાં આવે, જેને કહેવામાં આવે કે બંદી ખુલી. જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે કેદીઓની ગણતરી થાય. જેલ સિપાહી ગણતરી કરે કે આટલા કેદીઓ જેલમાંથી બહાર નીકળ્યા. હવે જેલની બંદી થઈ એટલે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારનો ટાઈમ જે 6:30નો ટાઈમ છે, 6 કે 6:30નો, ત્યારે ફરી હેડ કાઉન્ટ થાય, કેદીઓની ગણતરી થાય અને એમને અંદર મૂકવામાં આવે. હવે એક વખત બંદી થઈ ગઈ, હેડ કાઉન્ટ થઈ ગયું, ઓકે, પછી નિયમ એવું કહે છે કે તમે ફરી વખત બેરેક ખોલી શકો નહીં. અચ્છા, નિયમ એવો છે. નિયમ એવું કહે છે. હવે સવાલ એવો છે કે જામીનનો ઓર્ડર થયો, સેશન્સ કોર્ટે કર્યો કે હાઈકોર્ટે કર્યો કે સુપ્રીમ કોર્ટે કર્યો, કોર્ટનો હુકમ છે એટલે તો છોડવાનો છે. પણ જેલ મેન્યુઅલ પ્રમાણે જો બંદી થઈ ગઈ હોય અને કેદીને બેરેકમાં મૂકી દેવામાં આવ્યો હોય ત્યાર પછી, એટલે કે સૂર્યાસ્ત પછી જો તમારા હાથમાં બીડું આવે છે તો તમે એ કેદીને રાત્રે બહાર કાઢી શકતા નથી, આવું જેલ મેન્યુઅલ કહે છે. હવે સવાલ એવો છે દર્શકોને એ પણ કહેવું પડશે કે બીડું એટલે શું? બીડું એટલે શું? હા, તો બીડું એટલે હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આ ફલાણા કેદીને જામીન મુક્ત કરવામાં આવે છે, તો એ ઓર્ડર લઈને કન્સર્ન્ટ સેશન્સ કોર્ટ પાસે જવું પડે. એ બતાડવું પડે સેશન્સ જજને કે અમારા જામીન થયા છે. એ જામીન થયા છે એવું કીધા પછી આ જેટલી જેલો છે એ સેશન્સ જજના અંડરમાં આવે છે. એટલે જેના અંડરમાં એ જેલ આવતી હોય એણે આદેશ કરવો પડે કે ભાઈ ફલાણા કોર્ટના આદેશ પ્રમાણે આને મુક્ત કરવાનો હું આદેશ આપું છું, એને બીડું કહેવામાં આવે. બરાબર. હવે શું થાય, ક્યાં સમયમાં ગડબડ થાય કે 4-5 વાગે ઓર્ડર થયો જામીન મુક્ત કરવાનો, બરાબર. પછી એ કન્સર્ન કોર્ટ પાસે જાય, એ બીડું બનાવે. હવે બીડું બનાવ્યા જજ તો સહી કરીને જતા રહે, પણ બાકીની પ્રોસિજર તો ક્લાર્કે કરવાની છે. એમાં 6 વાગી ગયા કે 7 વાગી ગયા તો બીડું તૈયાર થઈ જાય. બરાબર. બીડું 8 વાગે આવે તો બીજા દિવસે સવારે બંદી ખુલે, એના પછી કેદીને છોડવાનો હોય. નિયમ આવું કહે છે. આ કિસ્સામાં એવું થયું કે બીડું જ લઈને જે માણસ આવ્યો હતો એ લગભગ 8:15 8:30 આવ્યો હતો. નિયમ એવું કહે છે બંદી થઈ ગઈ તો થઈ ગઈ, હવે ફરી વખત બેરેક ન ખુલે. પણ આ કિસ્સામાં એવું થતું નથી થયું. કેદીઓ રાત્રે 8:30 વાગ્યા પછી, એટલે લગભગ 8:15 બીડું આવ્યું અને અડધો કલાક પછી એટલે 9:15 વાગે જયરાજ આહિરની અગાઉ પકડાયેલા જે આરોપીઓ છે એને ભાવનગર જેલે છોડ્યા છે. આ નિયમની વિરુદ્ધ છે. જેલર જે છે એનો બચાવ એવો છે કે અમે ન છોડીએ તો હાઈકોર્ટના હુકમનું કે સેશન્સ કોર્ટના હુકમનું અવમાન થાય. તો આ નિયમ બધા જ કેદીને લાગુ પડવો જોઈએ. પણ ગરીબ કેદી જેની ઓળખાણ નથી એવા કેદીને તમે છોડતા નથી. નિયમ હોય તો ગમે કેટલા વાગે બીડું આવે, 10 વાગે રાત્રે બીડું આવ્યું કોઈ ગરીબ માણસનું તો તમારે 10 વાગે છોડવો જોઈએ. પણ એવું થતું નથી. આ જયરાજ આહિરના સાથેના લોકો છે માટે આ સગવડ મળી રહી છે. આ બહુ સહજ પ્રક્રિયા છે, કારણ કે આપણા દેશમાં બધે જ વગદાર કે પૈસાદાર સાથે અલગ ન્યાય થાય છે અને સામાન્ય માણસ સાથે અલગ ન્યાય થાય, એવો ન્યાય ભાવનગરના જેલરે કર્યો છે. પણ જેલર એક બીજું પણ કહે છે કે ભાઈ ઓવરક્રાઉડિંગના કારણે
અમે છોડ્યા એવું પણ કારણ આપે છે. એ વાહિયાત કારણ છે કે ઓવર ક્રાઉડિંગ છે. તો ઓવર ક્રાઉડિંગ હોય નહીં છે, જેલો ઓવર ક્રાઉડિંગ છે તો પછી જેલ ડીજીએ પોતે હાઈકોર્ટમાં જઈને એવું કહેવું પડે કે અમારી જેલ ઓવર ક્રાઉડેડ થઈ રહી છે, અમારી જેલોમાં જે કેદીઓ સામાન્ય ગુનામાં પડ્યા છે એને તમે જામીન મુક્ત કરો. તો જેલ ડીજી તો એવું કહેતા નથી, એવી ચિંતા કરતા નથી કે જેલ ઓવર ક્રાઉડેડ છે. એક જેલરને જેલ ઓવર ક્રાઉડેડ છે એની ચિંતા થાય છે અને જેલર બચાવ કરે છે કે ઓવર ક્રાઉડેડ છે વાટે છોડીએ. અને બીજો એક સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે 15 આરોપીઓ હતા, એમાંથી એક તો ફરાર છે, એમાંથી 8 જણને જામીન મળ્યા છે. આ બીજા લોકોએ જામીન અરજી નથી મૂકી, એનું કારણ શું છે? આમાં એવું છે, ક્રાઇમની અંદર એવું હોય કે જેનો સામાન્ય ગુનો હોય એને પહેલાં જામીન મૂકવાના. અચ્છા, હા. એટલે એને જો જામીન મળતા હોય તો પછી બીજા લોકોને મુકાય, એની પેરેડી થાય. જો મળવા મને મળે તો તને મળે એમ. બરોબર, ઓકે, હા. અને બીજું આ ફિક્સ ફોર હિયરિંગ એ શું આખી પ્રક્રિયા હતી જે આ કેસમાં થઈ? આ કેસની અંદર એક વખત અદાલતે સાંભળી લીધું, ફિક્સ ફોર ઓર્ડર હતું. અચ્છા, હા. હિયરિંગ નહોતું. હા, ઓકે. હા, ફિક્સ ફોર ઓર્ડર હતું, એટલે સાંભળી લીધું. હવે જજને એવું લાગે કે મારે લંબાણપૂર્વક જામીન આપવા છે કે નથી આપવા, એનો લંબાણપૂર્વક ઓર્ડર લખવો છે. બરોબર. તો એક વખત સાંભળી લે અને પછી ઓર્ડર માટે જે બાકી રાખે એને ફિક્સ ફોર ઓર્ડર એવું કહેવામાં આવે. ઓકે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. અત્યારે જે કંઈ બગદાણામાં વિવાદ ચાલી રહ્યો છે અને જેલ પણ જે મુદ્દે વિવાદમાં આવી છે તેને લઈને પ્રશાંતભાઈએ આ પૂરી વિગત આપણી સમક્ષ મૂકી છે. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપશો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અત્યારે હાલ પૂરતું અમને રજા આપશો. નમસ્કાર.